ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આપણે આવી ગયા છીએ ધોલેરા પહોંચ્યો છું અત્યારે. હું જાઉં છું અમદાવાદ. મારી એક એક્ઝામ છે એની માટે. મસ્ત મજાનું પાણી છે. હિનાબેન ને રચના બે વાસણ ધોવે છે. સરસ મજાનું કુલ પાણીની સુવિધા છે. જોરદાર મજા આવી ગઈ બહુ જમવાની. તો ફ્રેન્ડ્સ અત્યારે પ્લાન છે મેંગો મિલ્કશેક બનાવવાનો, અને જાનું લઈ લીધો છે આઈસ્ક્રીમ ની સાથે મેંગો ના પીસીસ છે. પછી આમાં એડ થઈ ગયા છે મિલ્ક એડ કરવાનું બાકી છે. વેનીલા આઈસ્ક્રીમ એડ થાય છે ગરમવાળા શેકા સાથે. મસ્ત મજાના શેકાય છે ને એટલા માટે. કાબા મસ્ત શેકાય ને આમાં. બહુ સરસ શેકાય. તો જુઓ ફ્રેન્ડ્સ કેવા મસ્ત એકદમ લઝીઝ ને દિલ લલચાવી દેવા બની ગયા ને પાસ્તા આપડા. મિક્સ થાય છે હોય તો કેવા મસ્ત લાગે છે, ભલે મિક્સ થતા હોય. એકદમ ટેસ્ટી ને એકદમ આમ જીભમાંથી પાણી આવવા માંડે એવા થઈ ગયા કા મોઢામાંથી. તો આ લોકો સવારમાં 5 વાગ્યામાં ચારધામ યાત્રાએ જવા માટે હરિદ્વાર ને બદ્રીનાથ ને નૈનીતાલ ને ત્યાં જવા માટે નીકળે છે. માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈને બાય બાય. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આપણે આવી ગયા છીએ ધોલેરા પહોંચ્યો છું અત્યારે. હું જાઉં છું અમદાવાદ. મારી એક એક્ઝામ છે એની માટે, અને અત્યારના રસ્તામાં છીએ, તનના બસમાં બેઠા છીએ. અને મમ્મી ને પપ્પા બી નીકળી ગયા છે એમની છાત્રા માટે હરિદ્વાર જવા માટે. આજે સવારના વહેલા નીકળ્યા. હું બી એમની સાથે સેમ ટાઈમ પર જ નીકળ્યો. મારો ડેસ્ટિનેશન અલગ છે અમદાવાદ સુધીનો, એ લોકોનું બહુ આગળ સુધીનો હરિદ્વાર સુધીનું છે. તો અપડેટ એવું છે કે અત્યારે આપણે પહોંચ્યા છે ધોલેરા પાસે, અને મસ્ત મજાનું કન્ટેનર જેવું ક્રિએટ કર્યું છે અહીંયા, અને ત્યાં બધું સ્ટાર્ટ કરી દીધું છે. તો ત્યાં 5-10 મિનિટનો બ્રેક હોય છે, અને બ્રેક એન્જોય કરીએ છીએ. મસ્ત મજાનું પાણી છે. હિનાબેન ને રચના બે વાસણ ધોવે છે. સરસ મજાનું કુલ પાણીની સુવિધા છે. જોરદાર મજા આવી ગઈ બહુ જમવાની. અમે અત્યારે હરિદ્વાર, બદ્રીનારાયણ અને નૈનીતાલની યાત્રાએ નીકળી ચૂક્યા છીએ. અત્યારે પહેલું અમારું પ્રથમ દર્શન અમારું સાવરિયા સેટનું છે. અમે અત્યારે ઓન રોડ છીએ, સાથે ઘરે જમવાનું લઈને આવ્યા છીએ ઘરેથી. બસ જો ઉદયપુર ને સાવરિયા સેટની વચ્ચે અમે અત્યારે વનભોજન કરી રહ્યા છીએ. મસ્ત મજાનું ભોજન ચાલે છે. સરસ છે ને જમવાનું? સરસ એમ બહુ ને? મસ્ત. હનુમાનજી દાદાનું મંદિર છે. હા, હનુમાન દાદાનો થાળ ધરાવ્યો. આ દાદાને અમારો પ્રસાદ લેવાનો હશે એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હું ભાવનગર પાછો પહોંચી ગયો છું એક્ઝામ આપીને અમદાવાદથી. અને અત્યારના વાગ્યા છે 5:30 જેવું. તન્નામાં આવ્યો એટલે થોડુંક વહેલો પહોંચાડી દીધો, અને મને લેવા માટે પ્રોફેસર ને મમ્મી ને પપ્પા બંને પહોંચી ગયા છે સાવરિયા સેટ. એટલે બે નથી ગયા, 4 જણા ગયા છે. 4 લોકો, મમ્મી પપ્પા, મમ્મી છે એટલે મારા ચાચુ મમ્મી અને રચના, એ 4 ગયા છે. અત્યારે પહોંચ્યા સાવરિયા સેટ. હવે પ્લાન તો એવો કંઈક છે કે સ્ટે કરશે ને પછી ક્યાંકથી બીજા દિવસે નીકળશે એમ. જોઈએ હવે શું પ્લાન કરે છે. તો હવે તમને વ્લોગ્સમાં એ લોકોનું ટુરિંગ બી બતાવશે, મીન્સ બધા અલગ અલગ દર્શનો બી કરાવશે, અને અમારું ઘરનું બી બતાવશે. ઘરે તો હું ને બા બે એકલા જ હોય, તો ઓફિસે રહે છે. મિક્સમાં બતાવશે બધું. તમને એમ લાગશે કે આ ઘડી કામ કેમ થાય, તો મજા આવશે તમને જોવાની. તો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો. અને જમવાનો હજી ટાઈમ થયો નથી, પણ રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે. અને જાનું બનાવવા માંડી છે રસોઈમાં આજે જાન કઈક ભાખરી બનાવે ને, ક્યારની પૂછતી હતી કે શું બનાવવું છે, શું બનાવવું. આપણને કઈ ઈચ્છા હતી નહીં એટલે હું કઈ જવાબ નતો દેતો. મીન્સ ઈચ્છા તો જમવાની તો હોય જ તે, પણ શું સ્પેશિયલી શું જમવું ને એવી કઈ ઈચ્છા હતી નહીં, એટલે હું જાનુને કઈ જવાબ નતો દેતો. પછી કંટાળીને કઈક બનાવવા માંડી છે. હવે આપણે એને પૂછીએ કે જાન તો શું બનાવે છે. જાન તો શું બનાવે મને છે ને ભાખરી અને બટાટાનું શાક જોઈએ છે, તો એની માટે ભાખરી ને બટાટાનું શાક બનાવું છું. અને ખીરું છે થોડુંક એવું ઢોસાનું, 4-5 ઢોસા ઉતરશે. હું ને ઢોસા જમી લઈશું. ઢોસા ને ભાખરી ને એવું બધું મિક્સમાં જમવાનું છે આજે, એવો પ્લાન છે. અને હમણાં આવ્યા હતા અંજુ અને નાની માં, બંને આવ્યા હતા જાનું ઇન્વિટેશન આપવા. આધુડી આવી હતી ત્યારે બ્લોગ લેવાનું રહી ગયો, ભૂલાઈ ગયો, સરખાઈ ગયા ને એમાં.
એ આવવાની જ છે ને રોકાવા બે હા સ્ટે કરવા આવવાની છે. તો તમે 2 દિવસ કન્ટિન્યુઅસલી લોકોને જોશો. પછી મારા સાલા સાહેબ આવવાના છે, થોડાક શર્મિલા છે, પણ તો એને બ્લોગમાં લેશું અને 2 શબ્દ બોલાવશું. કા હા ગયા વખતે તો કીધું હતું કે તું કે બિચારો શરમાઈ ગયો. અને મમ્મી ને પપ્પા અત્યારે પહોંચી ગયા છે સાવરિયા સેટ. મમ્મી પપ્પા ચાચુ મમ્મી અને રચના. ચાચુ મમ્મી તે એક સરવૈયા સાહેબ કરી ઇન્સ્ટાગ્રામ પેજ છે, એ એવું બોલે ને મને ગમે. તો મને એમ થાય કે હું બોલું એમ ચાચુ મમ્મી. કા તો હવે પ્લાન છે જમવાનો, અને જમીને ચક્કર મારવા જશું. કા એક આટો મારવા, કેમ કે ગરમી આજે ભયંકર છે. અમદાવાદમાં બી બહુ જ ગરમી હતી. કંટાળીને હું જેમા વગરનો પાછો આવ્યો છું, વેફર નું પેકેટ ખાઈને અને એક આઈસ્ક્રીમ ખાઈને. હા એક કોન આઈસ્ક્રીમ નો કહેવાય, કોન ખાઈને. એટલે હવે તોબો પોકારી ગયા છે ગરમીના. તો હવે બહુ વધારે પડતી ગરમી. રાત્રે થોડીક ઠંડક થાય ને એટલે આટો મારવા નીકળશું એમ. આજ તો નથી લાગતું કે થાય ઠંડી કે નથી, આજે પોસિબિલિટી ઓછી છે ઠંડક થવાની. ફૂલ ગરમી છે. હું કેટલા હદ 5 બહારની. વાગે લેવા આવી હતી ને તો આમ સ્કી વળી જાય ને એટલો તડકો. બહુ ગજબ. હીટ વેવ જે કે ને, હીટ વેવ સ્ટાર્ટ થઈ ગઈ છે એમ. કઈ તારીખ સુધી છે એવું કંઈક આવ્યું હતું. હા 15 સુધીની કંઈક હતી કે 17 સુધી હતી. છે ખબર નથી. ઓરેન્જ એલર્ટ છે અત્યારે ભાવનગરમાં ને એમાં. હવે અમે જમીને જમવા બેસી ત્યારે આપણે મળશું. સબકો માલુમ હૈ ઓર સબકો ખબર હો ગઈ. મેં કીધું બા કેમ આ તો ફ્રેન્ડ્સ જો મસ્ત મજાનો ઢોસો બની ગયો છે. અને બા અને દાદા માટે ચંગી બનાવી હતી, ભાખરી અને બટેટાનું શાક. અને અમારી માટે મસ્ત મજાનો ઢોસો બન્યો. એનથી નહીં આનથી જ કઈ. હા ઓલામાં તેલ વધારે લાગી ગયું. હા એટલે મસ્ત મજાનો થઈ ગયો છે. થોડુંક લૂઝ પડી ગયું હતું, મીન્સ લિક્વિડ જેવો થઈ ગયો હતો. પછી અનુ એની રીતે એક કરે ને પાછો થોડુંક ઓલું કરી નાખ્યું. કા મસ્ત મજાનો ઢોસો બને છે. અને અમે હવે ઢોસો જમવા બેસી જશું. કા આપ બેઠ જાઓ. ના સાથે હો. નહીં, આમાં સાથે ન હોય. આપા મારે કઈ ગરમ ગરમ ના જ જમવું. ગરમ જ હોય. ના સાથે બેઠશું. તો ફૂલ ક્રિસ્પી મસ્ત મજાનો ઢોસો બની ગયો છે અને અમે જમવા બેસી ગયા છીએ. કેવો લાગ્યો છે તારો બનાવેલો ઢોસો? મારું બનાવેલું સારું જ હોય. તો પછી મસ્ત જ બનેગા. એટલે મને તો સારું જ લાગે ને. ના પણ મસ્ત. અહીંથી તમને થોડુંક બ્લેક લાગતું હશે, પણ એ છે ને એમાં થોડા ક્રિસ્પી થવા દીધો એટલે. તો ફ્રેન્ડ્સ અત્યારે પ્લાન છે મેંગો મિલ્કશેક બનાવવાનો. અને જાનુ લઈ લીધો છે આઈસ્ક્રીમ ની સાથે મેંગો ના પીસીસ છે. પછી આમાં એડ થઈ ગયા છે મિલ્ક બાકી છે. મિલ્ક એડ કરવાનું બાકી છે. વેનીલા આઈસ્ક્રીમ એડ થાય છે. અને આજે કેટલા દિવસથી ઈચ્છા હતી કા મેંગો મિલ્કશેક પીવું છે. ઘણા દિવસથી ઈચ્છા હતી જાનુની કે પીવું છે, આજે પીવું છે, કાલે પીવું છે. આજકાલ જ થતું હતું, ઈચ્છા પૂરી થતી નહોતી. આજે મેં કીધું હવે પીએ જ નાખ્યા. કા એટલે હવે મિસ બનાવીને પછી જશું ચક્કર મારવા અને આવીને પીશું અમે. ચીલ્ડ એકદમ થઈ જાય. ઘણા લોકો આઈસ્ક્રીમ વગરનું બનાવે છે, ઘણા લોકો આઈસ્ક્રીમ સાથે બનાવે છે. આપણે આઈસ્ક્રીમ સાથે બનાવ્યું. મેં પીધું તો એ આઈસ્ક્રીમ વગરનું જ પીધું તો અત્યાર સુધી. હવે આઈસ્ક્રીમ વાળું પી. આપ જે અત્યારે જોઈ રહ્યા છો જે એ સાવરિયા શેઠનું મંદિર છે. શિખરના દર્શન અમે આ તમને શિખર અને કરાવીએ. ધજાના દર્શન કરી રહ્યા છો તમે. મંદિરે સાવરિયા શેઠના મંદિરે પહોંચી ગયા છીએ. એકવાર દર્શન કરી લીધા છે. હવે બીજી વાર અહીંયા રાહ જોઈએ છીએ. આરતી થાય પછી આરતીના દર્શન કરશું. રવિવાર છે અને વેકેશન છે એટલે ગીર્દી ખૂબ જ છે. રચના વેટિંગમાં ઊભી છે. બહુ બધી ગરદી છે ને આપણે ફાઇનલી આરતીના દર્શન કરવાના છે. અમે આરામથી જગ્યા મળી ગઈ છે એટલે હિનાબેન બેસી ગયા છે, હું પણ બેઠી હતી. અમે ત્રણે બેઠા હતા. માણસોનો અવિરત પ્રવાહ ચાલુ છે અત્યારે. 8 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી આરતીનો સમય છે. એ 1.25 કલાક આરતી ચાલશે. અમે અંદર આરતી કરશું, દર્શન કરશું અને સાથે સાથે ખૂબ નાચશું પણ. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી સવાર પડી ગયું છે અને વાગ્યા છે સવારના 4:45 અને અમારા બે માસ્ટર શેફ અત્યારમાં રસોઈ કરી રહ્યા છે. સરસ ભાખરી અને સેવ ટમેટાનું શાક. ચા કોફી પીવાઈ ગયા છે
અમારા જે ગજોધર તો આરામમાં જ છે, ખબર નહીં ક્યારે જાગે. જય શ્રી કૃષ્ણ કરશું. હા, જય શ્રી કૃષ્ણ. ગજોધર બહુ થાકી ગયા છે ડ્રાઇવિંગ કરી કરીને. ચાલો તો મળીશું આગળના નેક્સ્ટ પાર્ટમાં. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમે 3:45 વાગે જાગી, નાસ્તો બાસ્તો કર્યો, ચા પાણી પીધા, એકદમ ફ્રેશ થઈ ગયા, રસોઈ બનાવી અને હવે નીકળી ગયા છીએ નૈનીતાલ જવા માટે. એટલે હવે રસ્તામાં એક હોલ્ટ કરશું, હજી કાલે નૈનીતાલ પહોંચશું. એટલે હવે જે સારો પ્લેસ હશે ત્યાં હોલ્ટ કરી જશું. બાકી રસ્તામાં એન્જોય કરતા કરતા નૈનીતાલ કાલ સવારે પહોંચી છે, કાલ બપોર સુધીમાં પહોંચી જઈશું. હવે બપોરે પાછા જમવા હોલ્ટ કરીએ ત્યાં આપણે મળીએ અને અમારા જે રૂટનો કાર્યક્રમ છે એ તમને બતાવતા રહીએ. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આજે છે મંડે અને અમે આવી ગયા છીએ કોફી પીવા માટે. મુંબઈની લોકો તમને નથી બતાતા એનું રીઝન તમે ગઈકાલના વ્લોગમાં જોયું હશે અને આ જ વ્લોગમાં આગળ જોયું હશે કે શું કામ નથી બતાતા ને ક્યાં જાય છે એ લોકો. થોડું ઘણી ગ્લિમ્સ હશે તમારી પાસે, તો આજે વધારે ગ્લિમ્સ આવશે એમ કે આજે એ લોકો ઢગલો કરવાના છે હવે વ્લોગ્સ નો, ક્લિપ્સ નો. આજે તો પણ હજી ઈ લોકો ઓલામાં છે, કારમાં છે. આજે આખો દિવસ ટ્રાવેલિંગ જ છે, પછી આવશે vlog. પછી તપતપાટી બોલશે. તો અમે કાલે ગયા તો ચક્કર મારવા અને ચક્કર મારીને આવીને થાકી ગયા એટલે સુઈ ગયા. કાજે કેમ કે હું ટ્રાવેલિંગ કરવા થાકી ગયો હતો ને છાનું ઉજાગરો હતો, વહેલી જાગી હતી 4 વાગે જાગી હતી સવારમાં. એટલે પછી બપોરે સુઈ ગઈ હતી ઘડીક, પણ રાત જેવી મસ્ત ઊંઘ નો આવે ને, તડકો આવે છે બહુ, એટલે પછી આંખ રાત ખુલતી. વહેલા સુઈ ગયા હતા અને હવે જાગીને કોફી ને એવું પી લીધું છે. હવે શાવર લઈશું, શાવર લઈને નાસ્તો કરશું અને પછી આજ અમે તો અમારે વેકેશન પડી ગયું છે કોર્ટમાં. મોર્નિંગમાં જઈશ એટલે શું ઓફિસમાં ફૂવોને હેલ્પ બી થાય અને એક્ટિવિટી બી રહે. સાવ ઘરમાં રહેવું અને કંટાળવું એની કરતા જે થોડું ઘણું શીખવા મળ્યું હોય તો ચાલો હવે મળીએ શાવર લઈને. ત્યાં સુધી બાય બાય. તો જો આપણે જઈએ છીએ અત્યારે દૂધ લેવા માટે ગૌશાળા, અને હમણાંથી એવું છે કે મમ્મી પપ્પા ગયા છે હરિદ્વાર, લીટર દૂધ લાવીએ ને તો એ પડ્યું રહે છે. એટલે લીટર એનું લઈએ અને લીટર ભેંસનું. અમે દૂધ માતાજીને ગાયનું દૂધ તરતા હોઈએ છીએ એટલે દૂધ લાવવું તો પડે. ન લાવીએ તો એવું થાય કે પછી જયારે જોઈએ ને ત્યારે આપે નહીં આપણને એમ, એટલે અત્યારે લાવવું પડે. અને પછી હવે પીવામાં એમાં બધામાં હમણાં એ જ યુઝ કરશું, ઓલો દૂધ નહીં યુઝ કરીએ. એટલે એ આજે ઓછું લીધું ભેંસનું અને ગાયનું છે જમવામાં એમાં યુઝ કરી લેશું. તો આપણે જઈએ છીએ ગાયનું દૂધ લેવા. બા ગયા છે મંદિરે અને હમણાં હું ટાંકાબુ ઉતરીને એક નજર હરકી કરવાની હતી તે કરી હતી, એટલે થોડોક પેન્ટ બગડ્યું હતું, એ પેન્ટ લૂછી નાખ્યું છે. આપણે હવે ગાયનું દૂધ લઈને આવું પછી કંઈક નાસ્તો કરશું. તો ચાલો ગાયનું દૂધ લેવા. અત્યારે અમે લોકો બસ મથુરાની નજીક પહોંચી રહ્યા છીએ. સવારમાં શાક, ભાખરી, પછી કેરી, અથાણું બધું એક સારી એવી જગ્યા ગોતીને વનભોજન કરી રહ્યા છીએ. હવે 2 કલાકની અંદર મથુરા આવી જશે. આ લોકોને બહુ અત્યારે પછી ભૂખ લાગી હતી તો મેં કીધું ચાલો ગાડી રોકી દઈએ. જગ્યા દેખાડો આપણે કેવી. આમ સરસ મજાની જગ્યા ઉપર બેઠા છીએ અમે. બાજુમાં ગાયના નાના બછડા છે. જગ્યાનું નક્કી પછી અમારા ઘરવાળા હોય એટલે પછી એમાં કંઈ બધું નક્કી થઈ જાય જગ્યાનું. ક્યાં વહી ગઈ હતી? હા રે. ચાલો જમવા. સેવ ટમેટાનું શાક, ભાખરી, કેરી, અથાણું. બધાને ઇન્વિટેશન આપી દીધું જમવાનું. મજા આવે છે જમવાની? બહુ મજા આવે. એમ ને? બેન અમે બધું જમી લીધું પછી બધા લાદીમાં પોતા મારે. અમે એક કાર્પેટ લઈ આવ્યા છે, એમાં પોતું મારીને સરસ મજાનું ચકાચક બનાવી દે. પછી અમારે જો અમારા ઘરના ડંકી જમે છે ને રત્ના વાસણ ઉઠકે છે. એને વાસણ ઉટકતા બહુ સરસ ફાવે છે. કપડા ધોતાય બહુ સરસ. હે ને? તો પછી રત્નાબેનને મોકલેલું. હા, બધાય અલગ અલગ કામ કરવું પડે ને તો જલ્દી ને સરસ કામ. મારું કામ બનાવી દેવાની મારે. રસોઈ મારી ઘરવાળી બનાવે, હું હિનાબેન હેલ્પ કરે. તમે ગાડી હલાવો. મારે ગાડી ચલાવવાની. રત્ના વાસણ કપડા વાસણ. હા હા બા આવી ના. અત્યારે લાવવાની હોય મજા જ આવે. ને રાજસ્થાનમાં અત્યારે શી ખબર, મને તો આ નવાઈ લાગે છે. ભરપૂર પાણી છે, જ્યાં હોય ત્યાં નાના તળાવ, ડેમ, ડંકી, બોરિંગ. હા એમ.
ચોમાસામાં વરસાદ આવે એની પૂર્વ તૈયારી રૂપે જો ગામડાના લોકો આ રીતે છાણાને બધું વ્યવસ્થિત ઢાંકી ઢૂંબી નાખે. બધું જો રો મટીરિયલ બધું. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસથી, અને આજે હવે અમારે વેકેશન પડી ગયું સિવિલ કોર્ટમાં, એટલે થોડાક વહેલા આવી જશું અને ઇવનિંગમાં જશું નહીં, કેમ કે ઇવનિંગમાં કઈ કામ હોય નહીં અમારે. રેગ્યુલર કોર્ટ ચાલુ હોય ને તો ઇવનિંગમાં ઘણું કામ હોય, ફાઇલ્સ કાઢવાની ને એન્ટ્રી કરવાની ને બધું, જજમેન્ટ્સ કાઢવાના ને રિપોર્ટ્સ બનાવવાના ને એવું બધું. પણ અત્યારે હવે વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે એટલે એવું કઈ હોય નહીં, કેસીસ ચાલે નહીં, મહિના દિવસનું વેકેશન છે. હવે ડાયરેક્ટ ઓપન થશે, આજે 11th ઓફ મે છે, હવે ડાયરેક્ટ ઓપન થશે 1st ઓફ જૂન, ત્યાં સુધીનું વેકેશન. એટલે હવે આપણે સાનવીને વધારે હેરાન કરશું. તો આજે જમવામાં શું બનાવ્યું તમે? જમવામાં બનાવ્યું છે દૂધી બટેટાનું શાક, હા પછી રોટલી, હા ભાત, હા છાશ, હા કેરી ઓ અને પાપડ છે. વાહ 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 વાહ, ક્યા બાત ક્યા બાત ક્યા બાત. અને કેરી તો જબરજસ્ત છે જ તે, કા મસ્ત મજાની એકદમ સ્વીટ સ્વીટ. અને મમ્મીની લોકો ક્યાં પહોંચ્યા છે, કઈ વાત થઈ? રસ્તામાં હતા. હા હા, મથુરા જાય કે પછી 4-4:30 પહોંચશે એવું કહેતા મથુરા? બરોબર, 4-4:30 પહોંચી જશે ને, કહેતા હતા. બરોબર છે. અને અમે છે ને આ વખતે પાપડ મંગાવ્યા હતા ભોજરાજના, રાજકોટ થી. બહુ મસ્ત છે. કા છે કેવો રિવ્યુ રહ્યો મસ્ત ભોજરાજ નો? બહુ મસ્ત પાપડ છે. આપણે ક્યાં મંગાવ્યા હતા? આપણે તો ખીચિયા પાપડ મંગાવ્યા હા એમ ખીચ્યા, નોર્મલ મંગાવ્યા. એકદમ ચકાચક. ટ્રાયલ માટે મમ્મી ને છે ને, અડદના ને એ બધા નહોતા મંગાવ્યા, ચોખાના જ મંગાવ્યા હતા. મમ્મી છે ને ઇન્સ્ટાગ્રામ માં રીલ આવી હતી ભોજરાજ ની, તેમાંથી મંગાવી લીધા હતા. એક્સપિરિયન્સ બહુ સારો છે. ઘડીક મમ્મી ટેન્શન આવી ગયું કા કે ચીટિંગ થઈ ગયું, ચીટિંગ થઈ ગયું. નહીં હારા આવે તો નહીં મોકલે તો એવું ચીટિંગ થઈ ગયું એવું વિકાસ લાગ્યું. મને એક ફોન આવ્યો હતો. શું? ફોન છે ને હિન્દીમાં બોલતા હતા હા અને કે જીતેન્દ્રભાઈ મને તમારો નંબર આપ્યો તો એટલે મારા પપ્પાએ, હા અને એને એમ કીધું છે કે તમારા ખાતામાં 15,000 નાખવાના છે. મેં કીધું શેના? હા તો ઈ કે LIC માંથી બોલું છું એટલે એના. મેં કીધું એને LIC ને એવું કઈ લીધું નથી તો તમે શેના નાખો છે? હા તો કે સોરી કે એને મેં એની આગળથી ને ઉધાર લીધા હતા 15,000 એટલે મારા પાછા આપવાના છે, રિટર્ન આપવાના છે. તો ઈ કે હું નાખી દઉં એમ. મેં કીધું ના એમ નથી નાખવું, હું પેલા છે ને મારા પપ્પા હારે કન્ફર્મ કરી લઉં, વાત કરી લઉં, પછી હું તમને કહું. મને ખબર હતી ફ્રોડ છે. તો ઈ કે પણ તમે એટલું તો વિચારો કે મને તમારું ને એનું નામ કેવી રીતે ખબર હોય, કેમ આવડતું હોય? મેં કીધું ઈ જે હોય હું પેલા એને પૂછું પછી નાખતું, ત્યાં સુધી નહીં નાખતા એમ. એટલું કીધું ને ફોન કાપી નાખ્યો. એટલે ફ્રોડ તને છે ને પછી સ્ક્રીનશોટ મોકલી દે ઈ લોકો, બનાવેલો ફેક સ્ક્રીનશોટ મોકલે કે ભાઈ મેં જો તમારા ખાતામાં નાખ્યા હોય તમે મારા ખાતામાં નાખી દો. ફ્રોડ કરવા માટેની ટ્રાય. મારું બચોડું છે ને હોશિયાર છે, હું જલ્દી દિન કોઈને પૈસા આપે નહીં. રોજ આપે ને તો લવાઈ નહીં. લેવાનું કીધું તું, આપણામાં નાખવાના હતા 15,000. હા હા એ તો સમજી ગયો, પછી માંગે જ ખરી ને, આપણને ખબર હોય કે પાછા માંગશે હમણાં, ફ્રોડ છે એટલે. પણ મને મારા પપ્પાની ખબર હોય કે એનું પોતાનું અકાઉન્ટ છે તો પોતાના અકાઉન્ટમાં હું કામ ન નખાવે, આપણા અકાઉન્ટમાં નખાવે. એટલે આવા બધા છે, તો આવા બધાથી ચેતવજો તમે. અને હવે જમી લઈએ અમે. હાથ દુખવા માંડ્યો છે મારો, આમ પકડીને હું જમી લઉં. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ નીચે કિચનમાં, અને જાનુ બનાવે છે કોફી. હું ગયો તો બેંકે, મારે કામ હતું, પૂછતા હોય ને, તો હું ગયો તો બેંકે, મારે કામ હતું એટલા માટે, અને બેંકેથી આવી ગયો છું. અને આજે તડકો તો ફૂલ સખત તડકો છે, ગજબ ને, આમ કાન બળી છે ને એટલો તડકો છે. અને હવે પ્લાન છે કોફી પીવાનો, અને બાને બી આજે એવું છે કે હવે કોફી જ બનાવી નાખીએ આજે. મીન્સ ઈ તો કોફી જ પીશે એમ, ચા સ્પેશિયલી નથી બનાવી એમ. તો બધાની કોફી જ બને છે. અને કોફી પીતા પછી જોઈએ કે શું કરવું. નાસ્તાની થોડી ઘણી ઈચ્છા છે તો નાસ્તો કરશું, નહીતર પછી હા સિંગ ઈ છે ને ઓળાઈ છે, બે છે. ઓળા શેકવાનો વિચાર છે કે ઓળા શેકીને જમીએ, અને ખારી સિંગ બી લાવ્યા છે તો ઈ બી જમશું એમ કોફીની સાથે સાથે. તો ફ્રેન્ડ્સ આજે અમે જેમ તમને કીધું એમ કે ઓળા જમવાનો પ્લાન છે નાસ્તામાં. તો બાઈએ છે ને ઓળા શેકા છે અગ્નિ કરીને, આપણું જેવું કરીને. દાદા નથી આવું કે નથી આવો મારા બા, એટલે જો હું તમને બતાવું કેવી રીતે ઓળા શેકા ની. ગરમ ઓળા શેકા સાથે મસ્ત મજાના શેકાય છે ને એટલા માટે. કાબા મસ્ત શેકાય ને આમાં, બહુ સરસ શેકાય એમ એટલા માટે જો મસ્ત મજાના શેકા છે બાઈએ ઓળા, અને એકદમ ચકાચક થઈ ગયા છે. કાબા મસ્ત શેકાઈ ગયા છે. હા ગરમા ગરમ નથી ખાવો અમારા, કઈ ઠરવા દેવાના. ના ના તમે ખાઓ ગરમા ગરમ. જો એક દાણો શેકાઈ ગયો છે ચકાચક.
તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ પાછા કિચનમાં, અને કિચનમાં છે જાનુ. શું કરે છો? પાસ્તા બનાવવાની તૈયારી. પાસ્તા બનાવવાના છે આજે? વાહ 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 વાહ. રેડ સોસ પાસ્તા બનાવવાના. રેડ સોસ પાસ્તા એમાંય તો ઓહો હો, ક્યાં બાત તને આવડે છે? ના ના હમ એમ ના બનાવું. આમ બનાવે છે હા હે ને? તો સાચું ને? હા ભાઈ 100% ને? 100%. પાક્કું ને? કેવા બને કે નક્કી નહીં આવે. હે ને? તો એવું ન ચાલે ને, ના સારા જ આવડતું બનાવવા તો પડે પછી ને, એવું જોઈએ ને. સારા જ બનાવવા પડે ને. મિત તમે પહેલી વાર જમો છો મારા હાથના? હે આવા ખોટા ખોટા પ્રશ્નો કરો છો તે? ના, ચાનુને છે ને બહુ મસ્ત પાસ્તા બનાવતા આવડે છે. અમે એકવાર ઓલરેડી જમેલા છીએ રેડ સોસ પાસ્તા, અને અમારી સાથે તે દિવસે જાડી હતી જમવામાં. કા હા ઋતુ ને જયકુમારે હતા, એટલે એમને સદાય પછી તરત જ બનાવ્યા હતા. તરત તું રોકાવા આવી ને પછી તરત જ બનાવ્યા હતા આપણે. તરત બહુ મસ્ત બન્યા હતા, અને આજે લાગે છે કે બહુ મસ્ત બનશે, કેમ કે જાનુ છે કુકિંગમાં માસ્ટર. કાજે તો હવે જો હું તમને બતાવું કે અમે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા અને કેવા બનાવે છે પાસ્તા. તો જો પેલું કેપ્સિકમ લઈ લીધું છે, કેપ્સિકમ ના પીસીસ થાય છે. આમાં લઈ લીધા છે ટમાટર અને લાલ મરચા. એની ગ્રેવી અને મીન્સ લિક્વિડ જેવું બને છે પીસ, અને અહીંયા બેક થાય છે પાસ્તા. બોઇલ થાય છે. પાસ્તા બોઇલ થાય છે, અને ઓલી સાઈડ છે અહીંયા શું છે? ડુંગળી બાર કચરો. બાર સુધારે છે. ડુંગળી બાર સુધારે છે, કેપ્સિકમ જાનુ સુધારે છે. કાચા વાહ, મસ્ત કોણ મસ્ત. નથી નહીંતર તો મસ્ત મજા આવે. હે ને? કોણ અત્યારે કદાચ હશે નહીં, વેચાતા નહીં હોય કોણ. શું લાગે તને, વેચાતા હશે? વિચારતા જોઈ. હે ને? હા જકાત માટે તો હોય જ છે. લાવવા છે? ના ના ચાલશે. ચાલશે તો કેતી વાર લઈ આવો. ના ના એને પાછા બોઇલ કરવા પડે, વાર લાગે. બોઇલ તો કરવા પડે એને. તો વાર લાગે. પાસ્તા બોઇલ થાય છે મસ્ત મજાના. સીશેલ છે કા? શેલ પાસ્તા છે. સીશેલ નહીં, આને શું કહેવાય? કોણ છે? મેક્રોની. મેક્રોની. અને અહીંયા મેં તમને બતાવ્યું ઈ રીતે ટમાટર, અને વચ્ચેથી 4 પીસીસ પાડેલા છે, મીન્સ 4 કટ્સ છે, અને મરચા શું કામ યુઝ કરે છે શાંતુ? એ તો તમે જોઈ ગયા, નતા દેખાડવાના. હે? નતા દેખાડવાના. શું કામ? તમને જ જમતા મરચા એટલે. કોણે કીધું? તો શું કામ લેવું પૂછ્યું? એમ નહીં, મરચા રેડ કલર માટે. હા, અચ્છા રે કલર માટે એવું છે હે ને? સરસ સરસ. તો હવે આગળની પ્રોસેસ થાય ને હું તમને બતાવું. ત્યાં સુધી થોડીક જો પીસીસ તો કરવા એને થવા માંડ્યા છે, અને આગળ બા ટીવી જોતા જોતા છે ને, મારા બા ને ટીવી તો ચાલુ જ હોય. ટીવી નો જોવે એવું તો ચાલે નહીં. કાબા ટીવી તો જોવું પડે હે ને? હા તો ભાઈ પ્યાજ ડુંગળી સુધારી ડુંગળી સુધારી ને મસ્ત ઝીણી ઝીણી સુધાર નાખી બાએ. કા લાવો લઈ જાઓ. એટલે મજા જાતું હોય લાવો. જો મસ્ત મજાની ઝીણી ઝીણી ડુંગળી સુધારાઈ ગઈ છે, અને હવે બા જાય છે હેન્ડ વોશ કરવા માટે, અને દાદા બેસી ગયા છે ધ્યાન મુદ્રામાં. અને દાદાને હમણાં છે ને મીન્સ રાજભાઈ ને જયભાઈ આવ્યા હતા ને, તેમને આપી દીધું હતું જ્યુસ મસ્ત મજાનું. જ્યુસ નહીં, મેંગો શેક. મેંગો શેક જે ગઈકાલે અમે બનાવ્યું હતું ને એવું જ આજે પાછું જાનું બનાવ્યું હતું. આજ મેં અંદર પીસીસ નહીં ખાતા. કેવું લાગતું? બહુ મસ્ત લાગતો હતો આજે તો, કાલ કરતા વધારે સરસ લાગતો હતો. તો આજે છે ને જાનુએ મસ્ત મજાના પીસીસ વાળો મેંગો શેક બનાવ્યો હતો. રાજભાઈ ને જયભાઈ આવ્યા હતા, અને મારા એક મામી બી આવ્યા હતા તેમની માટે, અને બહુ મસ્ત લાગતું હતું મિલ્ક શેક મીન્સ મેંગો શેક. કા મેંગો શેક બહુ જબરજસ્ત બન્યું હતું. આવ્યું બી બધાને બહુ, અને મજા બી આવી. તો દાદાને બી મેંગો શેક આપ્યું હતું આપણે. અને અત્યારના હવે જમવાનું ઓછું ડચું, કેમ કે 1 ગ્લાસ ભરીને મેંગો શેક પી લીધું દાદા. અને દાદાની એજ છે 93. જમવાનું હવે થોડુંક ઓલું કે હવે જમશે કે નહીં જમે એમ, કેમ કે પેટ ઓલરેડી ભરાઈ જ જાય આટલો જ્યુસ પીવે. પાસ્તા જમશે. અમારા દાદાને એવું બધું પાછું બહુ ભાવે. પાસ્તા છે, પછી પીઝા છે, ફ્રેન્કી છે, પાણીપુરી છે, એ બધું ફાસ્ટ ફૂડ બહુ ભાવે દાદાને. શાક રોટલી નો ભાવે. ચાલોની છે બરફ કેવો કકડાવતા હતા. 32 દાંત હાચા છે તો કકડાવે જ ને. બરફ તો શેરડી દે ને તો શેરડી ફોલ આ નાખે. એક પેલો શેરડી વાળો વિડીયો છે ને હા, યાર. શેરડી ફોલ નાખે મારા દાદા. તો હવે અમે આગળની થોડીક પ્રોસેસ કરી નાખીએ ને પછી તમને બતાવીએ. તો જુઓ ભાઈ, ટમેટા અને મરચા બંને બફાઈ ગયા છે મસ્ત મજાના. ડુંગળી તો ચોપ થઈ જ ગઈ હતી. આ જો એનો લિક્વિડ ગ્રેવી જેવું બની ગયું છે. રસ ઈ કઈ નથી યુઝ કરવાનો, આનું કરવાનું. એ નથી યુઝ કરવાનો. નહીં, મેં કીધું રાખી ઈ મૂકવાનું રાખી છે. મૂકવાનો, પણ જરૂર પડે તો યુઝ ઠીક એવું છે હે ને? જરૂર પડે તો જ યુઝ કરવાનો, નહીતર નહીં કરવાનો. કરવાનું. અને મેક્રોની પાસ્તા બી બોઇલ થઈ ગયા છે, અને હવે થાય છે એડ તેલ. વોશ કરી નાખ્યા જાનુએ કાજા. ચીપકી નો જાય ને એટલે ઓઇલ નાખી થોડું. વાહ, સરસ સરસ. એ બતાવ્યો બધું આમાં ભલે ને બધાય. વ્લોગમાં કેપ્ચર થઈ ગયું. એ કર્યું ને એ કાર્ડ ભલે ને થઈ ગયું. તો એવા ગોપરા વેડા કરવાના. અને આજે છે ને ગરમી બહુ છે,
એટલે જાનું કે એસી કરી નાખવું છે અને મેં બી કીધું કે ભાઈ એસી કરી નાખવું પડશે આજે, કેમ કે ફૂલ ગરમી છે આજે, ટેમ્પરેચર બહુ હાઈ હશે એવું લાગે છે કાજલ. તો જાનું એ છે ને હવે ટમેટા અને મરચાંનો પ્યુરે બનાવી નાખ્યું છે. બતાવો તો જાન પ્યુરે. અને આમાં જો તેલ આવી ગયું, મસ્ત મજાનું પ્યુરી બનાવી નાખ્યું છે ને હવે એ એડ કરશે આમાં કાજલ, અને પછી પાસ્તા એડ કરી દેવાના, રાઈટ ને? હજી તો બહુ બાકી છે. તો શું કરવાનું એની પહેલા? ઓનિયન ને કેપ્સિકમ તો ચડાવી દેવું પડે ને. પછી કરવાનું. તો જો ભાઈ પાસ્તા બની ગયા છે અને હવે આપણે કરીએ છીએ સ્પૂન ટેસ્ટ. કેવાક લાગે છે એવો ટેસ્ટ કરશું. ના બરોબર છે જાન, બધું રેડી છે. સોસ બધું ના મસ્ત છે, ઓકે. એકદમ પરફેક્ટ બન્યા છે, બહુ ટેસ્ટી ને બહુ મસ્ત. તો શું કેવું છે તમારા પાસ્તા વિશે બે શબ્દ? મસ્ત જ પાસ્તા બનાવે. હે ને બીજું કઈ? ખાલી પાસ્તા નહીં, બધી વસ્તુ મસ્ત જ બનાવે. એમાં તો આઈ અગ્રી. પેલા ને એમ હતું કે મને કઈ આવડતું જ નથી કા. બોલે આપણને તો એવું હોય ને કે અત્યારની છોકરીઓ ન આવડતું હોય કાંઈ, એટલે મને એવું માઇન્ડમાં એવું જ હતું કે તને નહીં આવડતું હોય એમ અત્યારની જનરેશન ના જોઈને. પણ હવે એવું લાગે છે કે ના આઈ વોઝ રોંગ, તને બધું આવડે છે. પિઝા તે દિવસે બનાવ્યા હતા, કેવા જબરજસ્ત પિઝા બનાવ્યા હતા. હજી અમારા શાળા સાહેબ આવવાના છે તો તમે ત્યારે પાછો પાછું બનાવવાના છે પિઝા. નવી આઈટમ્સ જોશો. એ તો પણ 2 દિવસ રોકાશે. હા તો 2 દિવસ કંઈક નવું બનાવશો ને આપણે. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના પાસ્તા બની ગયા છે અને નાખી દીધું છે ચાનો ઉપરથી ચીઝ. જોરદાર લાગે છે ભાઈ પાસ્તા. તમને આમ જોઈને મોઢામાં પાણી આવી જતું હશે ને, મને તો આવી જાય છે શૂટ કરતા જ તે મોઢામાં પાણી. તો જલ્દી આવી જાઓ અને આવતા પહેલા તમે સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયોને, સોરી અમારી ચેનલને, અને પછી અમારા વિડીયોને લાઈક કરજો.